વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. રાજ્યમાં સતત વધી રહેલા તાપમાનને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરાઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 17મી મે સુધી સમગ્ર ગુજરાતમાં તાપમાન 42થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેને કારણે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતનું ઈડર અને મધ્ય ગુજરાતનું અમદાવાદ શહેર સૌથી વધુ ગરમ રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં પણ 42થી 44 ડિગ્રી જેટલું તાપમાન રહેતા જનજીવન ઉપર ભારે અસર પડવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને ડિહાઇડ્રેશનથી બચવા તેમજ બપોરના 12 થી 4 વાગ્યા સુધી અનાવશ્યક રીતે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યની અંદર જોવા જઈએ તો અત્યારે એક હીટ ડોમ બનેલું છે. આમ જોવા જઈએ તો 9 એપ્રિલ 2026 થી જે તાપમાન ઉચકાયું છે, હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યું છે, એવરેજ તાપમાન છે 40+ જોવા મળી રહ્યું છે. આ સતત જે તાપમાન ચાલી રહ્યું છે એમાં એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક હીટ ડોમ બનેલું હતું. એવી જ રીતે અત્યારે આ મે મહિનાના બીજા અઠવાડિયામાં પણ એક હીટ ડોમ બનેલું છે અને આને કારણે તાપમાન ખૂબ ઊંચું આપણે અનુભવી રહ્યા છીએ. અત્યારે એવરેજ તાપમાન છે એ લગભગ 42 થી 45 ડિગ્રીની રેન્જમાં હવે આપણે આ ચાલુ અઠવાડિયા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ઈડર અને મધ્ય ગુજરાતનું અમદાવાદ છે એની અંદર તાપમાન છે 44-45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે. સાથે કચ્છના ભુજ અને કંડલા છે સૌથી વધારે ગરમ જોવા મળી શકે છે.